શુભ ઘડીના મુહૂર્ત જોઈને બે ભાઈને હરખે વાવણી વાવવા જ આવી છે તો લાય વાડીની માલિક પર મારા વિહામાને યાદ કરું. અરે હો વીરા મોટેરો બોલાવે નાના આવજે હો વીરા મારા વાડી કેરા વતને રે. મોટેરો બોલાવે નાના આવજે હો વીરા મારા વાડી કેરા વતને રે. વીજળી થાતી હોય એ બારે મેઘ ખાંગા થયા હોય અને આજ મારા ભાઈ મને યાદ કર્યો હોય મારે હંકાઠી જાવું હોય ત્યારે આ ઝૂંપડામાં અમે જીવીએ आने वाला पेरिए दिठड़िया चीर आयो मारो भाई आयो कोण झुकी अभी नथी जीवता और रे ये ओलाड़ी हम जोने हमें आई Mana duta adanya mana
જય ઠાકર કેમ લ્યા હારું ઈલ્યા બહુ હારું પણ સાંભળ બોલ ભાઈ ઈલા કોઈ દી નહીં ના ખરાબ બપોરે હું બોલાવ્યો ભાઈ એ બીરા હા ભાઈ એ ભાઈ ઘણો સમય વીતી ગયો વઈ ગયો ભાઈ એ ભાઈ ઘણું વખાતર પડી ગયું એલા વખાતર પડી ગયો હાવ ઘણા સમય પછી આપણે બે ભાઈ ભેગા થયા છીએ હા ભાઈ ઘણો ટાઈમ થઈ ખબર ગયો ભાઈ હા ઘણા સમય થયા બે ભાઈ ભેગા થયા નહોતા થયા નથી ભાઈ તો મેં કીધું લાઈને મારા ભાઈને હાથ કરું હા ભાઈ એ વીરા મેં ઘે મંડાણ માંડા એ ઓતર દખણમાં વીજળીયું હાવ હબ હબાટ કરે છે ભાઈ ઝપટું કરે તો હા ભાઈ હા ભાઈ એ હરખે વાવણી વાવવા જાવું છે જાવું છે ભાઈ પણ આજે વાડી આવીને જોયું હા ઈ ખેતરના ફરતા શેઢાને ફરી વિડો હા એ વીરા વડલા હેઠે જોઈ વિડો બરોબર છે ભાઈ પણ વાડીની માલિકો મને ક્યાંય નજરે આવ્યો નહીં હા એ પેલા તો તું મને ઈ કેતું હતો ક્યાં એ હાંભળ ભાઈ બોલ ભાઈ એ હમણાં તારો ભાઈ આમ આઘે નાઘે આમ વયો ગયો ભાઈ એ મારો ભાઈ આગે ને આગે વાંઢે વયો ગયો હાંભળ બોલ એ ભાઈ આમ ગીર હોમનાથ એ આમ કાઠિયાવાડ ઝાલાવાડ ખોરઠ કચ્છ બધોયનો આંડો મારી આ તો વઢી પાછો ભાઈ ગામમાં આવ્યો ભાઈ પાછો ગામમાં આવ્યો ને આવું પડ્યું ભાઈ એ વીરા ઈ દેહ જ ભલો થાય દેહ જ ભલો થાય ભાઈ પણ સાંભળ ભાઈ હા ભાઈ ઈ મે પાણી બહુ હારા બહુ હારા ભાઈ એ વીરા વાલમાં વ્યાજણ હારું અરે ભાઈ અહીંયા તો ઓકરા પૂર કાઢી પણ નાખ્યું ભાઈ સાંભળ ભાઈ હા થોડું ઘણું હમણાં દુજાણામાં હારું વ્યંજનમાં હારું ભાઈ ઈ ઠાકરની દયા દયા તો સાંભળ ભાઈ હો એ મે ઘે મંડાણ માંડ્યા છે માંડા શુભ ઘડીના મુહૂર્ત જાય છે હા ભાઈ તો મારો ભાઈ આપણે બે ભાઈને મળીને હરખે વાવણી વાવવા જવું છે વીરા જાવું છે ભાઈ તો હાલ વીરા હો બે ભાઈ મળીને હરખે આપણી વાવણી વાવવા જાય વીરા હા ભાઈ એ વાવણી વાવવા તો જવું ભાઈ જવું વીરા પણ આમ જો એ આ કઈક દહ બેડલો કરી તો આમ જો મારો બાપુ લ્યો રૂડા માણા જોવા જડે એ આવો માયાડું મનખો જોવા મળે વીરા જોઈ લે બેઠા છે ને આમ તાર હમતે તાર બધાય બેઠા હું ઊભા છે જો ને અમુક તો ઉઘરાણી આવ્યા હોય એમ ઈ તો ઘરેથી નક્કી કરીને જઈ વાય બેહવું જ નથી ઈ નક્કી કરીને જ આવ્યા કે હેઠું બેહવું જ નથી કાંઈ વાંધો નહીં ભલે ને ઊભા ભાઈ હા ભાઈ બોલ ભાઈ એ વાવણી કરવા જાવ ભાઈ એ જવું વીરા પણ હા ભાઈ બોલ ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો ઘણું વખતર વહી ગયું ઈ ઘણું વખાતર પડી ગયું એ ભાઈ ભાઈ ભેગા થયા નથી થયા નથી હે વીરા એ આજની રાત થોડીક વાર આ રહીશની ગામની અંદર એ મારા ચોથા પરિવારની અંદર આપણા કૃષ્ણના પીરને યાદ કરી એ મારી ભગવતી માં ખોડિયારને યાદ કરી અને થોડો થોડો આ રહીશ ગામના અંદર ભાઈ રુદિયાને વારી એ વીરા રહીજ ગામની અંદર થોડો થોડો બે ભાઈના રુદાને વારવો છે વીરા હા ભાઈ અને હા મિત્રો આજનું આયોજન અને એમાં મારો બાપો લ્યો રહીશ ગામ જો કે ગામ તો અમે બધા ઘણા રેખડા ઘણા જોયા પણ તમારા જે ગામનો હબ છે મારો બાપો લ્યો આ કાર્ય કરવું કઈ નાની સુની વાત નથી તમારો ગામનો હબ બધોય હારો મારો બાપો લ્યો અને એવા જમનાપડે દાદાનું અહીં મંદિર હોય રામદેવજી મહારાજના થંભની દોરીનું પણ અહીં આયોજન હોય તો અમારે થોડીક કોના લેર કરવી મારા બાપો લ્યો અને અમે જ્યાં અહીં રૂમ આવ્યા મારા બાપો લ્યો 1 રૂપિયો લઈને નથી જવાના તમારા ગામની અંદર તમારે જે ફાળો આપો કે જે દાન આપો તમારા ગામની અંદર જ રહેવાનું મારા બાપો લ્યો તમને જે પાત્ર ઉપર મજા આવે જે કલાકાર ઉપર મજા આવે ત્યાં ઘોર કરતા રહેજો અને તમારા જ ગામની શોભા હે પણ એથી પેલા આ પવિત્ર અને પુણ્ય ચાચર ચોકની અંદર રમતા હોય અને એવા મારા જમનાવડ દાદાનું મંદિર હોય તો એકવાર એમની જય બોલવો મારા બાપો લ્યો જય નબળી ન હોવી જો પેલા બધાય બે હાથ ઊંચા કરી નાખો હા જેના હાથમાં લકવા ઈ છે ને હા ઈ હાથ ઊંચા નહીં કરે હા તમે આ મારા બાપલીઓ શૂટિંગ લઈ લીજો બધું કઈ બાકી ન રહેવું જોઈએ બધાયને લઈ લેજો ભાઈ હા ઠેઠ છેલ્લે સાંભળતા હોય ની આવદિયો અને પણ નબળો પ્રકારો મારો બાપલીઓ કરવાના થઈ દુવાર ઠાકર ને એમ થાવું જોઈએ કે રેજ ગામની અંદર મારો બાપલીઓ જઈ બોલાણ બરોબર ને બોલીએ જમના વડદાદાની જય બોલીએ કાળિયા ઠાકરની જય વાહ મારું રહીશ હાલ ભાઈ એ થોડો થોડો રૂપિયાને વારી એ બીજા થોડો થોડો રુદાને વારી ભાઈ હો વિરાજ હો આ કોટે મોર હવે તો હું ક્યાં ઓડી વિરા બોલી વાલો તમકી બોલી
મારા રૂડા મેરાનો આબર્યો હે બોલી આવી ઓહાડી કાનુડા તારી મોરલી હન હાજ વિરાજ મારા ચિતડે ચોટી વિરાજાય છે એ પણ બોલી ગાડી ઈ ગેલી બની છે યાદ ગોપિયો હરે રે એ વિરાઈ તો રાડે રમવાને જા હે ભાઈ યાદ મારા કૃષ્ણના પીરને યાદ કરો હોય કરવું છે વિધાન અને અમારું કૃષ્ણ ગામનું મંડળ જે ચોકની અંદર જે ગામની અંદર મારો બાપલિયો રમવા ઉતરે અને એના નામના ડંકા વાગતા હોય પણ કેવા વાગતા હોય ભાઈ કેવો વિધાન હે મારો કલેશરાનો રાજા એ રાજા એ મારા રવજી ભગતનો ઠાકોર ये मारो कनेश्वरा नो राजा ज्या उतने या डंको जो मारो कनेश्वरा नो राजा कनेश्वरा नो राजा ज्या उतने या डंको जो अभी जो वानी जो मतने जब मारे कनेश्वरा अभी जो वानी जो मतने जब मारे कनेश्वरा કનેશ્વરા વાળા જેહો મારું રહીશ ગામ જીઓ બાપ એ મારો આઈ સમાચાર એ બાપો એ આજે ના પુતારા વિરા કને હરા ધારા દે કરસુ જો કરશું ભાઈ આજે ના પુતારા વિરા કને હરા ધારા કરસુ જો અભી જોવાની જુ બદરે સાવ વિરા કને હરા નો રાજા જાઉ કરે ત્યાં ડંકો જો અભી જોવાની જુ બદરે સાવ વિરા કને હરા અભી જોવાની જુ બદરે સાવ વિરા કને સરા અરે સોમનાથ મહાદેવ સોનિયા કરું તમારી સેવ જટા પર વસે માત ગંગે પતિતને પાવન કરતી પાર્વતી રામતી ગોળલે રમે ગુણ નો પતિ રાપની જપે જપીને સતી આરતી રોજ કરતી બોલો હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ એ મારો ખોડિયાર સ્ટુડિયો હા બા હા મારું રહીશ રામા રામા કરતા મારો જીવડો જાતો રે મારો ભવ અધૂરો રે એ મારા રામા કનેશ્વરા વાળા કનેહરા વાળા રામા રામા કરતા મારો જીવડો જાતો રે મારો ભવ અધૂરો રે એ મારા રામા કનેશ્વરા વાળા એ મારા રામા કનેશ્વરા વાળા જો મારો આયુષ્યમાન જીઓ બા જાઓ મારું રહી જ જવા આ ડાયરો
જે હો મારો આહિર સમાજ જે હો મારો સમાજ જે હો મારો હોય તો અહીંયાથી એક નમ્ર વિનંતી છે મારા બાપલીઓ આજની રાત જે આપણે રમવાના છે ઉજાગરો આપણે નથી કરવો બાપ આજ આપણે જાગરણ કરવાનું છે અને અત્યારે લગભગ બધા પાસે સ્માર્ટફોન હોય જ ન હોય એવું બને નહીં અને અમારા આવા રૂડા કલાકાર સાગરભાઈ મારો બાપલીઓ બધાયને ફેસલેટ ચાલુ કરવાની જેટલા બેઠા એટલા બધાયને અને નો કરે ને તો તમારા આજુબાજુ વાળા લગભગ બાજુ બધા હગા જ બેઠા હોય બેનને ભાઈઓને બધાયને આજની રાત અમે જો અમારે YouTube ની અંદર લાઈવ આવી રહ્યું છે ખોડિયા સ્ટુડિયો બરોબર એટલે આજની રાત આપણે કઈક યાદગાર બનાવવી હોય તો મારો બાપા જો ફ્લેશ લાઈટ ચાલુ કરી દો પોતપોતાના મોબાઈલ ની 2 મિનિટ આપણે ફ્લેશ લાઈટ ચાલુ કરી દો ફ્લેશ લાઈટ ચાલુ થાય ને થી પછી જ આપણે પ્રોગ્રામ આગળ વધારો બધાય ચાલુ કરો મારા બાપા હજી કઈક આમ થવું જોઈએ દેખાવી જોઈએ આટલા બધા ભલામણા માણસો બેઠો આમ ઠેઠ ઓટા સુધી બેઠા બધા આવી જાવ જો કોઈ બાકી ન રહેવું જોઈએ अरे अंधारी रातों जगमगती जमती रे अंधारी अजवानी वाला यमथी रे हमारू रहीज अरे अंधारी रातों जगमगती जमती रे अरे अंधारी अजवानी वाला यमथी रे अरे तानो यागण पाछळ जातो डोने शरमती रे धीरदार घूमता रुबलो झुमता अय्या ने तोरे यार गोरी में मन डाली दा मोईला जो मारू परिश्रम जियो बा आमो एक तारी यारा तो जगमगती चमकी रे अरे तारी लगानी जोने मते भमती रे आ जातो आगड़ पाछड़ जातो जोने सरमती रे હવે ઘેરદાર ઘુમતા રૂપરું ઘુમતા હૈયા ને તોરે બોરીતા મે મત ડાલી દા ઘેરદાર ઘુમતા રૂપરું ઘુમતા હૈયા ને તોરે બોરીતા મે મત ડાલી દા ના પરસો જગણો એની બેઠો વન વગણો પરસો જગણો એની બેઠો વન વગણો અરે કોઈની હવા માયાવીને તમે હોરી દને સોટાવણો ભાઈ મારો એકલો ભલે એકલો પણ એકલો રગની માથે હોય તાપ તડકો
લાગે મીઠાની અંદર બને મારા બેટા આવા દુશ્મનની અમે રાખીએ લાશેટા રાઈફલે રાહડાલ પાડી એ ભાઈ મારા ગોમતી આવા તલવારના તોરણ હજાવે એ ભાઈ મારા ગોમતી જાવે
બધી વટે ચેડા અમે વટે ચેડા ત્યારે છે ત્યારે તારું પૂરું અમે વટે ચેડા ત્યારે વટે ચેડા ત્યારે છે ત્યારે તારું પૂરું અમે વટે ચેડા ત્યારે વટે ચેડા ત્યારે છે ત્યારે તારું એ ભાઈ એ ભાઈ એલા ખૂબ મજા કરી ખૂબ મજા કરી એ થોડો થોડો રહીશ ગામને આંગણે રુદિયાને વાયરો એ વીરા થોડો થોડો રુદાને વાયરો ભાઈ સાંભળ ભાઈ બોલ ભાઈ એલા એ હું પછી ગામનો પટેલ માણા પછી ગામનો પટેલ એ મારે વાયક આવે એટલે જવું પડે ભાઈ જવું પડે વીરા સાંભળ એ મારે થોડુંક કામ આવ્યું કામ આવ્યું છે હવે તારે કઈ કામકાજ હોય તો કે નકર હું રજા લઉં ભાઈ એલા બસ તારે આટલું જ હતું તો ભાઈ કઈ કામકાજ હોય તો કેને નકર હું એલા કામ કરું. પણ કામ હોય તઈ તો તને વાડીની માલિકો બોલાવ્યો હોય કઈ નકરી મોજ કરવા જ ન બોલાવ્યો હોય શું કામ પડ્યું કે મારો ભાઈ હા ભાઈ હા એ મારો ભાઈ પછી ગામનો પટેલ હા ભાઈ એ ગામ પટલાયું કરે જાવ પડે ભાઈ એ વાંધા વૈસકા હોય હવના પાર પાડે ભાઈ પારવા પડે ભાઈ પણ સાંભળ ભાઈ એ આજે તારા ભાઈના ઘરમાં થોડો એવો ડખો છે વીરા એલા તારા ઘરમાં દખ પડ્યું ભાઈ એ વીરા મારા ઘરમાં દખ પડ્યું કહી દે ભાઈ હાલ તો સાંભળ ભાઈ એ મારો ભાઈ પછી ગામનો પટેલ જો પટલાયું કરતો હોય હા ભાઈ તો આજે તારા ભાઈના ઘરમાં દખ છેલા દખિયા દખનો મટાડી તું એલા મારા ભાઈના ઘરમાં દખ પડ્યું હોય એ આ બધાયના વાંધા વૈસકા પાર પાડું ભાઈ તો તારા વાંધા વૈસકા પાર ન પાડું કહી દે ભાઈ હું દુઃખ પડ્યું હાલ એ સાંભળ એ દખ તો જાણે એવું છે ભાઈ બોલ એ મારો દીકરો ને તારો એવો ભત્રીજો ટીણીયો એ મારો વાલો ટીણીયો હાય તારો ટીણીયો રિહાણો છે વીરા એલા છોકરું રિહાણું લા ભાઈ છોકરું રિહાણું એલા છોકરા રિહાણા હારા નહીં ભાઈ હારા નહીં વીરા હો એટલે તો તને વાડીએ બોલાવ્યો શું કરે પણ ટીણીયો ઈ તો કે એ ભાઈ 15 દી થઈ ગયા હા એ તારો ટીણીયો ઘરે આવ્યો નથી વીરા શું વાત કરે ભાઈ એના બાપ હમું બોલે નહીં ઓહો એ વીરા દખિયો ઘરમાં કાઈ કામ કરે નહીં વાડીએ કાઈ કામ કરે રિહાઈને ભૈરા રાખે ભાઈ ઓહો તો સાંભળ ભાઈ હો એ એના બાપની કાઈક એને થોડી ઘણી શરમ આવતી હોય વીરા આવતી હોય ભાઈ થોડી ઘણી મર્યાદા રાખતો હોય હા પણ તારા ભેગો રમી રમીને મોટો થયો ને તારો હેવાયો હા ભાઈ તારા એમાં ઘૂટીને સંસ્કાર ભર્યા છે એલા સંસ્કાર તો મારા જ હોય ને ભાઈ હા, એટલે જ બગડીને ધવાડે ગયો હે એલા એવું બોલ માં ભાઈ આમ જો બોલો એ છોકરાને એવો કઈક વાંધો હશે ભાઈ એવો વાંધો હોય છે વીરા હા જે બાપના મોઢે કઈ ન આપતો ભાઈ એ થોડી ઘણી એના બાપની મર્યાદા રાખે વીરા હા પણ છોકરું મારા ભેગું મોટું થયું એ ઘૂટી સંસ્કાર એના કાકાના ભૈરા ભાઈ ભૈરા વીરા આમ જો એ છોકરું જેવું હોય છે ને એવું મારા મોઢે કહી છે એ જેવું હોય છે ઈ તારા મોઢે કહે હા ભાઈ એ છોકરાને બોલાવું બોલાય પણ તું મારો ભાઈ થોડો કાંટો પાછો થઈ ગઈ છે એ હાંભળ એ ઓલી હેઠલી કટકીમાં જઈ હા અને સા પાણી મૂકું છું વીરા બરોબર છે. છોકરાને બોલાવી અને પૂછી લે હું વાંધો છે આમ જો એ પેલા ઉફાણે હાથ કરીશ વીરા હટ સા પીવા આવજે વીરા કાઈ વાંધો નહીં હારી શા કરજે કાઈ એ વીરા હારમ હારી સા બનાવું આ તું જા છોકરાને બોલાઈ અને વાંધો વયસ્કો પાયરે પાડી પેલા ઉફાણે હાથ પાડું એટલે આવજે મારો ભાઈ કાઈ વાંધો નહીં ભાઈ તું શા મુઈ હમણાં છોકરા નેઠે પાડ દઉં લે હાલ વીરા તઈ સા મૂકું એ આજે કાકા બોલાવે ગિગલાયા બજે રે હાલ હાલ યો જે કાકા બોલાવે ગિગલાયા બજે રે આવજે રે તીનાર મેલ આવજે વાડી ની મોજાન આજે કાકા બોલાવે ગિગલાયા બજે રે હાલ સમજો એ દેશમાંથી આવે એ દીકરા નહીં આવડી દેશમાંથી આવે એ દીકરા કુતરું ભેગું લેવું આજે કાકા બોલાવે ગિલાયા વજે રે આવજે રે તીનાર મેલ આવજે વાડી ની મોજાર આજે કાકા બોલાવે ગિલાયા વિદાને રે કાકા બોલાવે ગિગલોય આવ્યો રે મારા કાકા બોલાવે ગિગલોય આવ્યો રે
બા બપોરે એલા જય ઠાકર જય ઠાકર હાંભર બેટા હા તું હતો કેમણો ભાઈ એ હતો ક્યાં હતો વાડીએ એલા વાડીએ સેઢા પડતા સાર આટા મેન તારા બાપા એ માંડ્યા હા બરોબર એ ગામમાં આવી જોયું ગામમાં કઈ નજરે છોડ્યો નહીં નો એ વાડીએ ક્યાંય તું દેખાડો નહીં હતો કેમણો અરે વાડીએ જતો પણ ક્યાં હતો ન્યા કુંડી આડો મને કુંડી આડું શું ડાયટું છે ન્યા ગારાન રમકડા બનાવતો કુંડી આડો એલા રમકડા બનાવ્યા જેવડો છો તો શું કરું આમ જો હું એ તારા બાપે મને વાત કરી શું કરી એ 15 દીથિયા ઘરે આવતો નથી એ 10 દીથિયા તારા બાપ આરે બોલા લીધા આમ જો બેટા હા તને જી વાંધો હોય ને મારો દીકરો મને કહી દે હાલ હું વાંધો છે તને તો કાકા તમને નો ખબર હોય મારો વાંધો શું હોય હા ભાઈ હું એ નાનપણથી મોટો મારા ભેગો થયો હા એ થોડીક મને ખબર હોય મારા બટાનું શું જોતું હોય તો પછી હું પૂછો હા ભાઈ હા એ તારે ભાગ જોતા હોય હા તો તાર કાકો તને કુરકુરિયા લઈ દે અરે મારે કુરકુરિયા નથી ખાવા હા કાકા ભાઈ હા એ તારે રમકડા જોતા હોય હા તો તાર કાકો તને રમકડા લઈ દે અરે રમકડા હું હાથે બનાવી લઉં છું એટલે તારે કુરકુરિયા નથી ખાવા એ તારે રમકડા નથી જોતા હા તો તારે જોઈશે હું મારે વહુ જોઈ હે વહુ એલા હું જેવડો છો ઘરમાં કામ કરતો નથી એ કરવા દેતો નથી અને વહુનું હવાદું થાસ તો તમે લઈ આવ્યા મારે નહીં લેવાની લે વહુ નો હવાદનો કે એલા આટલું બધું બગડીને ધૂળ થયું છો તું તમે જ સંસ્કાર આપ્યા મને આવા એ વાડીએ કઈક કામ કર કોક હારા માણા ભેગો બે તો કોક દીકરી દે હજી તારામાં બુદ્ધિ જેવો સાટો નથી અને આણા તેડીને પછી હું કરવું અહીંયા એલા આલે સા પાઈકો એલા ભાઈ થોડીક વાર નિરાત રાખીને જ્યાં તારું છોકરાનું પૈતું નથી ભાઈ હા ભાઈ હું ગયો અહીંયા આવો સાપ આઈકો હું તને બેટા આજ વાંધો હતો મને આજ વાંધો છે આજ વાંધો છે તારે આજ વાંધો છે એ તો જો એક શરત છે ભાઈ એ તારા બાપના કાને વાત નાખું હા પણ કાલથી વાડીએ વહી જવાનું પેલા વાત કરો અને આ ફેરવા બેરવાની બધાની સંગત મૂકી દેવાની આ કાંઈક તો તને બધા ગામના છોકરા જ બગાડે ગામના બગાડે ને હા ઈ ગામના બધાય પૈણી ગયા હું એક જ વાંઢો છું પતો રે વાંઢો આવા નવા કામ કરે એટલે વાંઢો જ રહેવાનો એની હારે બેહીન તો વાંઢો રહ્યો હું હવે મારે બંધ કરવું તો છે ઈ બધાય પૈણી ગયા ને તું એક જ રહ્યો હું એક જ વાંઢો રહ્યો ઈ તારા સંસ્કાર મારા સંસ્કાર ને ઈ બધાય નવા કપડા પહેરીને બેહે અને મને આવા ફાટેલા સોયના પહેરાવો તમે જો બે એ પણ કાંઈક કામ ધંધો કર એ કાંઈક વાડીએ જાતો તને લુગડા લઈ દેવા આખો દી ગારામાં પડ્યો રેસ એ ઓલા વાંઢા હનુમાન ને બીડીયુ પીસેમાં તને હું લુગડા લઈ દેવા તો તમારે બે ભાઈઓને જેટી કેટીમ રખડવાનું મારે નહીં તો શું આમાં ઘટે તારે શું ઘટે જોજી અને આ સોયનો તારા બાપ અવરો પહેરીને આવ્યો ઈ અવરો નથી તો ઈ પહેરો જેમ છે મજબૂરી છે મારી એલા સોયણામાં શું મજબૂરી હોય હે સોયણામાં શું મજબૂરી હોય ઓલી બાજુ વધારે મેલો થઈ ગયો છે એટલે. સમજણો મારો દીકરો સમજણો હા. આમ જો બટા હા એ તારા બાપના કાને વાત નાખું હા બરોબર એ તારો બાપ હું કે છે હા. ઈ પછી તારા કાને વાત નાખું હા કયો જાવ હો હા હે ભાઈ એ વીરા હો છોકરું આવ્યું એલા છોકરું આવ્યું હો આવ્યું હા તો એને પૂછ્યું તે એલા પૂછ્યું હું વાંધો છે એને આમ જો બોલ એ ભાઈ. છોકરાએ મને વાત કરી વાત કરી છોકરાએ મને કીધું હું કીધું એલા એને હોવું જોઈશે હું જોઈશે એને વો એલા પણ તું તો કાઈક સમજા બહુ જેવડું છે આ. એલા ઈ તો મેં એને કીધું કાંઈ કામ ધંધો કરતો નથી બોલાવતો નથી ઘરમાં કઈ કામીને દેતો નથી કાંઈ આને પરિણાવવાનું થતો નથી તો સાંભળેજી મારે એને 5 વર્ષ ખમાડવો 5 વર્ષ ખમાડો 5 વર્ષ હજી ખમાડવો કાંઈ કરવાનું થતું નથી કહી દે ને જા સાંભળ આમ જો બોલ ભાઈ છોકરું મારા ભેગું મોટું થયું થયું એ છોકરામાં ગુટી ગુટી સંસ્કાર મારા ભર્યા ઈ તો તારા જ એ છે તારો એનો કાકો કે ને એમ છોકરું કરે એક કામ કર હો એ ઓર કપામાં કઈ થયું નથી બરોબર છે એ વીરા માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી ભાઈ બરોબર છે ભાઈ તો સાંભળ ભાઈ હો જઈને છોકરાને 2 વર્ષ ખમાડી દે કેટલા વર્ષ તું હજી નરકું કે લે 2 વર્ષ 5 વર્ષ
પછી મારું નામ એલા કે નો ભાઈ આવશે. 5 વર્ષ ખમતો હોય તો વધારે સારું, તો 5 વર્ષ ખમાડી દે. પાકું ને પાકું. આયલ હમણાં જો કાનાજીની વાત નાખું નાખો વાત. હારું 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 બોલો. આમ જો બટા હા એ તારા બાપનું કહેવાનું એવું થાય શું? કે એ હોણ કપામાં કાંઈ થયું નથી, હા. એ માંડવીમાં પાલા સિવાય કાંઈ વૈધું નથી. હા શું આ તો વૈધું નથી તો હું શું કરું? હા ભાઈ હું એ તારા વેવાઈને હજી કાવડિયા દેવાના બાકી છે. બાકી છે. હા એટલે મારો દીકરો જો તારા બાપે કીધું હે એ 5 વર્ષ ખમી ગયા. તો આ વાહલા 10 વર્ષથી બધું ભેગું કર્યું છે ક્યાં નાખ્યું? શું ક્યાં નાખ્યું? તો આ તારા લગ્ન કર્યા આના તેડો બાકી પૈસા એમાં નાખ્યા. 5 ગામનો પટેલ તારો બાપ વાપરે, ઘરમાં નહીં જોતું હોય કાંઈ. ઈ જ વાપરે છે બધાય અને મને કે છે કામે જા. હા લા ભાઈ, એને પાછો વારી લેકડ ધોકા ભેગો લાંબો લો થઈ જાહે. હા ભાઈ હું એ તારે બટા ખમવું જોઈએ. હવે નો ખમાય કાકા, એલા કહું છું ખમી જા, નો ખમાય, એલા કહું છું માની જા. નો મનાય. આમાં જો તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો છો, એ તારા બાપ પાસે મારે આબરૂનો સવાલ છે. ઝુકેગા નહીં સાલા. હવે નહીં ઝુકેગા. એલા હાજર છો? હજાર ફૂલ એલા માનવું જ નથી તારે. નથી માનવું. બોલો. ઉપર હવે આમણો માનવું બોલો. તો નથી. એ ભાઈ બોલ ને ભાઈ, માની ગયો છોકરો? એલા છોકરું માનતું નથી. તઈ એ હતું છોકરાએ હઠ લીધી ભાઈ. છોકરાએ હઠ લીધી. હા ભાઈ બોલ એ હરોજ ઉઠીને ઘરમાં કજિયા કરવા ભાઈ. એ વિદા ગોરામાં પાણી હુકાય હા તો હા ભાઈ બોલ. એલા આનો કઈક વૈસલો રસ્તો લઈ લે ને ભાઈ. એ વીરા નૈતના ડખા. હા એ વીરા કઈક વૈસલો રસ્તો લઈ લે, આનો કઈક હા. વૈસલો રસ્તો હું લઈ કયો લે. તમે ગોરામાં પાણી હુકાય આ તો હુકાય જ ને આવું કઈ તો. તો એટલે જ કહું છું એમાં પાણી ભરાવી લઈ આવી દ્યો. એલા ન્યા ઉભો રહે ને પણ માથારા. ગોરામાં પાણી હુકાય ક્યાંથી હુકાય? લઈ આવી દ્યો તો. સાંભળ ભાઈ, હા ભાઈ એ તારા ભાઈ પાસે હમણાં કઈ પૈસાની સગવડતા નથી, હા ભાઈ કઈ ફૈર છે નહીં વીરા. એ જો તારા ઘરમાં હારું થતું હોય, થતું હોય એ મારા છોકરાના આણા આવતા હોય બાપ, હા ભાઈ, હા ભાઈ એ થોડો ઘણો ટેકો તારો ભાઈ દીશે. થોડો ઘણો ટેકો દઈશ ને. હા એ તારા ભાઈને થોડો ઘણો પૈસા ટકામાં ટેકો દેજે અરે વીરા. દઉં ભાઈ, પણ આને તું કઈક નેઠે પાડે ભાઈ. તો સાંભળ ભાઈ, હા. છોકરાને જઈને કહી દે હા કે વહુના આણા તેડવા જવાનું પાકું. પાકું ને? પાકું કાઈ વાંધો ના, છોકરાને કહી દઉં. કહી દે વીરા. આમ જો બટા હા એ તારા બાપે કીધું હા કાલ હવારે હોનાનો હુરજ ઉગે હા એટલે એ તારા વહુના આણા તેડવા જવાનું જવાનું છે. પાકું. હા તો હાલો હા, મારો- તારે જ જાય. તારે ક્યાં આવશે? એ તારે ક્યાં આવું? આણા તેડવા મારી વહુ. એલા ન્યા ભેગું ભાઈ. હા ભાઈ એ વાયલી કટકીમાં શેઠે મોટર ચાલુ જા મારો દીકરો. હવે પાણી વારવા વિયો જાય. પાણી વારવા આવ્યો. આ હજો હજડો વિયો જાય. પાછો નો આવતો હવે જા. હાલ વિયો જા. લા મોઢા હમું હું જોશ નથી જોયો કઈ તારા બાપને. જોયો જ છે પણ કાંઈક કારું લાગે ડાયરમાં. ભયો જા હટા હટ કટકીમ પાણી વારવા હાલ. હું છે હવે? એ તમે જાવ છો ને બે આણા તેડવા? એલા હા તો કઈશી. હા તો હાલો હું જાઉં. આવ્યો જાય હવે. આવા તો હરખ પદુડીના છોકરા નહીં ભાઈ કોઈના. હાલ ભાઈ હાલો, છોકરું ગયું હાલ. હાલ વીરા ઈ ગયું હવે. હા કહું કેરોસીન લેતો જાઉં મારા હારાટું. એલા ન્યા કેરોસીન ને શું કરવું? એલા પણ ન્યા કેરોસીને શું કરવું છે? હું ડબલું ભરીને આવ્યો તો ઘરેથી. એ અહીંયા તારા બાપના ડબલા ખાલી છે ઈ ભરીને ન્યા શું કરવું કેરોસીન ને? એને પ્રાઇમ જ જગાવવા જોઈને. આમ જો એલા આજે આના વહુના આણા તેડવા જવા છે. હું તને અમથો કહેતો કે ખમાડી દે આને. ઈ ન્યા કઈ કેરોસીન બેરોસીન જોતું નથી, પણ તું હવે વિયો જ હાલ. હાલે પાછો નો આવતો હવે. સારું હાલો. એલા આવા આખા જગતને છોકરા ઈ છે, આવા ઈ છે. એલા આને તો હદ કરાવી માથારાએ. ગયું ભાઈ હાલે. આમ જોવો. હું છે એલા? તમને કહું આપા. બોલ શું કામ છે? વર્તી ખેલ કાકાને ગાડામાં નો બેહારતા. કા તને હું વાંધો છે કઈ? હું કે છે એલા? એ તો મારા આપાને કહું છું. શું શું એલા પણ તું આમ પણ જાને હું કીધું ઘડીક ઈ? તો હા હતો રે. શું કીધું? પણ તમે આમ રહ્યો હું મારા આપાને કહી દઉં. આ કે વર્તી ખેલે કાકાને ગાડામાં નો હરવું બેહારતા. બોલ, હરવું બોલ. એલા એ એલા તમારા બાપ દીકરાને બે આ કરવાની એલા?
એલા એક તો ભેગો લઈ જાવ ને એલા ગાડા પણ વડે. તું ક્યાં એલા એલા, છોકરા મારે- જેવો થાસ મારે એલા ક્યાંય આવું નથી. ખરા તમે- પ્રસંગમાં તમને આવું આવડે તમે બાપ દીકરો બે તેડીઓ મારે આવવાનું થતું નથી ભાઈ. એલા પણ આ છોકરું છે એલા હું જાઉં ભાઈ. એલા એ દખિયા એલા- છોકરાના બોયલા હમું હું જો એલા છોકરા ઈ છોકરું તું છોકરું એલા ભલામણ. પણ તારા ભાઈની આબરૂ હાવ આવી એલા હું પછી ગામમાં પટેલ એલા પણ એ પછી ગામનો એ પટેલ બાજો બે હારા લાગો બાજો અહીંયા મારું પતાવો ને બે હામે હામે બાજે આ તારું ઓલું માથારું એ ઓલું ચશ્મા વાળું એમ કે કાકાને ભેગા નહીં લઈ જાવ ને એલા એલા ભાઈ. પણ તું છોકરા જેવો હુકામ થાસ તું થોડો ઝીંકો છો હવે તો બે હરીશ ને બોલો ગાડા. આય મારા ભાઈ તું ગાડું હાંકજે હા તો બી એ તું ગાડામાં બેહજે આ તો- મારા વિહામાં વયો આય હા હલો હવે જાઉં છું હવે પાછો ન આવતો. હવે પાછો નો આવતો હવે નો આવું હાલ ભાઈ છોકરું ગયું હાલ. હાઈશ હવે ગયું આમ જોવો એલા હું છે હજી તારે પણ મને દેખાય છે ક્યાંથી ને હવે તમે આમ હાઈલા આવસાઈ છો ઈ? હું ઊભો ક્યાં રહું એ ઉકેડા ઉપર ઉભો રહી જાય એટલે દેખાય છે જા. ઉકેડા માથે હા હાલા ભાઈ વિયોજીજી. ઉકેડા માથે ઊભો છો હા ન્યા ઉભો રહી જાય. આ મારું એક બૂટ ક્યાં લા એ આમ જો ભાઈ એ બૂટના ધડા નથી ને વહુનો હવાદણો થાય ભાઈ. એક જોડે ઝપટું કરે જોઈ લે એમ કે ને આ એક કેમણો થી આવ્યો આમથી ને આવ્યો તો ઈ એક જ પહેરીને આવ્યો તો અહીંયા કાંઈ બીજું છે નહીં. અરે બે હતા અત્યાર સુધી કાકરા નતા લાગતા હવે લાગ્યો હેઠે ઉતરો આમ જો ભાઈ આમાં વહુનો હવાદણો થાય છે એલા આખા જગતને છોકરા ઈશે પણ તારાથી આક બૈરો છે. એલા આને તો હૈદ કરાવી છે બીજો જા જાય લે બે સારું હાલો હાલ ઉપર આવતો નહીં પાછું હવે. હદડો હદડ વાળીએ વયો જાજે હવે નો આવું એટલે આવા છોકરા હોય. એલા ભાઈ આને તો હદ કરાવી છે હાલ ભાઈ હાલ. તો હાલ વીરા એ ગગલો તો વયો ગયો વાડીએ ભાઈ હા ભાઈ શુભ ઘડીના મુહૂર્ત જાય છે વીરા હરખે બે ભાઈને વાવણી વાવવા જાઉં છું વીરા હા ભાઈ અને ગગલાની બહુના આણલા તેડવા જવા છે હા ભાઈ તો એ શુભ ઘડીના મુહૂર્ત જાય છે તો હાલ બે ભાઈ મળી અને હરખે પેલા વાવણી વાવવા જાય એ હરખે વાવણી કરવા જઈ ભાઈ હાલ હાલ ભાઈ. વીરા એવા ધોરીડા જોઈડા વીરા મે તો ધોરી એ વીરા ધોરીડા જોઈડા વીરા મે તો ધોરી હા ભાઈ હા.
જો ભાઈ બોલ ભાઈ એલા નહોતું થવાનું ઈ થયું એ મહારાજના ઘોડા ગબડાટી બોલાવી આવે ભાઈ મહારાજની સવારી સામે પડી છે વીરા હા ભાઈ એ અરસ પરસ એવી વાતો થાય ભાઈ થાય વીરા કે આપણા મહારાજા ભોકના ઘટના રાજા અસમલે પાપી પેટે વાંગ્યા છે ભાઈ. આસુ વીરા એ વાંજિયાના સુકને લઈ લઈ અને આજે જો વાવણી વાવવા જાય ને વીરા તો આપણા ખેતરમાં એક કણ પણ ન ઉગે ભાઈ. એ વીરા એક અન્નનો દાણો ન ઉગે વીરા એ હવે વાવણી કરવા જાવ નથી ભાઈ. નથી વીરા હાલ ભાઈ બે ભાઈ પાછા ઉભા રહી જાય ભાઈ. હાલ વીરા બે ભાઈ આવડું ફરીને ઉભા રહી વીરા અરે વરદાન કહો મહારાજ આજ મને તમને જોઈ ખેડૂતભાઈ અવળું ફરી ઉભા છે માટે જઈને તપાસ કરો વીરા. ભલે મહારાજ. અરે વીરા ખેડૂતભાઈ અમને અને અમારા મહારાજાને જોઈને શા માટે અવળું ફરીને ઉભા રહી? પ્રધાનજી એવું કાંઈ છે નહીં કા ભાઈ. એ અમે બે ભાઈ જાતા હતા વાવણી કરવા અને હું ભૂલાઈ ગયું ભાઈ. ભાઈ થોડુંક ધોહરું ભૂલાઈ ગયું તોહરું ઘરે પડ્યું રહ્યું એટલે અવરા ફરીને ઉભા બાકી એવું કાંઈ છે નહીં કા ભાઈ. અરે વીરા ખેડૂતભાઈ બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો? કઈ ભાઈ આને અને કઈ દી અરે પ્રધાનજી જય તમારા માણસને કહી દો હા કે વીરા. આજ ખેડૂતો ભાઈ સાચું અને સત્ય કહેશે તો આજ તમારા મહારાજને જૂઠું તો નહીં લાગે ને વીરા. ભલે ભાઈ. અરે મહારાજ આજે જો ખેડૂતભાઈ સત્ય વાત કરશે તો તમને દુઃખ તો નહીં લાગે ને? અરે વરદાન આજ જઈને ખેડૂતભાઈને કહો કે જો આજ સાસુ ને સત્ય કહે ને હા મહારાજ તો એ અમને રાત તરફથી ઇનામ આપજો અને જુગદાસ જૂઠું કહે તો ભોળાનાથના સોગંદે એમને સત્ય બનાવવાય. ભલે મહારાજ. અરે વીરા ખેડૂતભાઈ જો સાચું ને સત્ય બોલશો આહા તો રાજમાંથી ઇનામ દેશું. બે ભાઈ ને બે ભાઈ આપશો ને હા બે ભાઈ. અને જો જૂઠું બોલો તો ભોળાનાથના સોગંદ છે. એ વીરા એ ભાઈ એ ભાઈ આ તો ભોળિયાનાથના હમદીય છે વીરા એ ઠાકરના હમ ખવાય નહીં ભાઈ. એ વીરા ખોટા હમ ખવાય નહીં એ ઠાકર તો આપણે રુદિયામાં હોય ભાઈ. એ વીરા ઠાકર તો આપને આયતમે વાલો પણ હાબર ભાઈ બોલ ભાઈ એ હામાં છે રાજા ને રજવાડું ભાઈ. રજવાડું વીરા એ ઠાકરના હમ દીધા એટલે હાસુ કેવું પડશે ભાઈ. કેવું પડશે વીરા હાબર એ હવે જેવું છે એવું હોય જાટકીને કહી દે ભાઈ ખાવાનું એ વીરા હોય જાય કે કહી દઉં હાલો ભાઈ હાલો. હાલ વીરા અરે મહારાજના જણોમાં આ ખેડૂત ભાઈના પ્રણામ છે મહારાજ કહો ભાઈ એવી તો શું વાત છે વીરા? હા મહારાજ અરે રાજવી જો આજે સત્ય વાત જાણવા માંગતા હોય ને મહારાજ તું જાણી લ્યો મહારાજ કે મહારાજ આવારુડા મે ગાયે મંડાણ માંડ્યા છે ઈ મેહુલો ખોબલે ને ધોબલે વૈર હોશે મહારાજ આવારુડો વાવણીનો સમય છે મહારાજ તો અમે તો બે ભાઈ હરખે અમારી વાવણી વાવવા જતા હતા મહારાજ પણ આજે તમારી સવારી સામે મળી અને આવડું ફરીને ઉભા હતા એમનું કારણ તો એટલું છે મહારાજ કે આજ અમે નહીં પણ આપણા રાજની અંદર હરસ પરસ એવી વાતો થાય છે મહારાજ કે રાજા આજમલ પાપી પેટે વાંધ્યા છે મહારાજ અને વાંધિયાના સુગને લઈને અમે અમારી વાવણી વાવવા જાય ને મહારાજ તો કાલ હવારે અમારો વાવેલો એક કણ ના ઉગે મહારાજ વાવેલો એક કણ ના ઉગે આજે એટલા માટે અમે બે ભાઈ અવડું ફરીને ઉભા હતા મહારાજ એટલા માટે અમે બે ભાઈ અવડું ફરીને ઉભા હતા. અરે હે વીરા ખેડૂતભાઈ કોણ કહે છે કે પોકરણના રાજવી અજમલ આજ પાપી પેટે વાંધ્યા છે અરે ભાઈ? મહારાજ રાજના લોકો અરસ પરસ એવી વાતો કરે છે મહારાજ અરે ને વીરા એમની ને આપની કેવી વાત જૂઠી છે ભાઈ? સત્ય વાત ને આપને જાણ નથી માટે આજ હું કહું અને તમે પણ સાંભળજો ભાઈ. કહો મહારાજ મહારાજ. સત્ય વાતની અમને જાણ કરો મહારાજ. રાજને કહું ને વીરા ખેડૂત સાંભળો ને હમણાં રાજન રે કહું ને વીરા ખેડૂત સાંભળો ને કહી દો મહારાજ. મહારાજ કરું માર સાચા દલડા કેરિયા મહારાજ
કરું મારા સાચા લડા કેરિયા રાજા એક હોને વિના ખેડૂત સાંભળો ને કીધું મહારાજ આજ તમારી આજ્ઞા અમને શિરો માન્ય હોય મહારાજ લાસાને લખમાં આવી મારે લાડકી ને હા મહારાજ એ લાસાને લખમાં આવી મારે લાડકી ને સત્ય વાત છે તમારી મહારાજ સગુણા હૈયા કેરો મારે સગુણા હૈયા કેરો મારે તડ તડ કર્યું રમે વીરા રાજમાં રે એ સતા કે મવાજિયાનો અવતાર રાજા એક વિના એક સાંભળો ને રાજન દેવ વિના એક સાંભળો ને રાજન દેવ વિના એક સાંભળો અરે ભાઈ કહો મહારાજ આજ એક નહીં ત્રણ ત્રણ દીકરી લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી મારા આંગણા ને રમેશભાઈ સતા વાંજી અવતાર કઈ રીતે કેવા વીરા જાણો છું મહારાજ જાણો છું રાજવી કે આજે જગદંબાને પણ ઝાંખી પાડી આવી એક નહીં ત્રણ ત્રણ દીકરીઓ આજે તમારા ખોડા ખોદે છે મહારાજ પણ એ મહારાજ દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય મહારાજ શું વાત કરું છું ભાઈ દીકરી તો ચકલી માફક કહેવાય જેને આજે પાખો આવે ને કાલ પોતપોતાના સાસરે ઉડી જાય મહારાજ એ મહારાજ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી જો મહારાજ તમારે એક બાડો બોબડો લૂલો લંગડો એ મહારાજ જો એક પુત્ર હોત ને તો આજ તમે ગયા પછી આપણા પોકણગઢની રયતને સંભાળત મહારાજ નહીતર એક દિવસે આપણા પોકણગઢને સવા મણના તાળા લાગી જાય મહારાજ સવા મણના તાળા લાગી જાય મહારાજ વાત જરાક વિચારીને કરો વાત જરાક વિચારજો મહારાજ અરે હે વીરા ખેડૂત ભાઈ આપને કેવી વાત સત્ય લાગે છે વીરા કારણ કે આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી ને મારા પણ નો રે માટે હે ભાઈ જો આજ મારા મુખ જોવાથી એવડા સુખ થતા હોય ને વીરા તો કાલ સવારના સુનર ઉગતા સવડા સુકન લઈ અને તમે તમારી વાવણી વાવા જાજો રાજમાં આવી તમારું ઇનામ પણ લઈ જાજો ભાઈ ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા મહારાજ એ ભાઈ હે વીરા મહારાજની આજ્ઞાને અનુસાર ઈ સવડા સુકનિયા લેવા જાવું છે વીરા જાવ છે ભાઈ સવડા સુકનિયા લઈને પછી હરખે આપણી વાવણી વાવવા જાય વીરા હાલ ભાઈ હાલ તો હાલ ભાઈ સવડા સુકનિયા લઈ આવ વીરા એ સુકનિયા લેવાને હાયલા રે ખેડૂત ભાઈ સુકનિયા લેવાને હાયલા રે સુકનિયા લેવાને હે ભાઈ ભાઈ કહો મહારાજ હાજ આવી રજત હાજ મારું માન સન્માન મૂકે આજ મીનાટાણા બોલે છે માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો ભલે મહારાજ એ આજે પરતન બોલાવે રાજમાતા આવજો રે
આજે પરધાન બોલાવે માતા આવ્યા રે આવ્યા હીરા રાજને રે દરબાર પરધાન બોલાવે મીનડબા આવ્યા રે રાજમાં સુરે પૈડા ફિરતામાં પરધાન બોલાવે માતા આવ્યા રે કોઈ દિવસનો સમય ને પ્રભાતનો પહોર થવા માંડ્યો છે દાદા સૂરજની કિરણ પર પોકરણગઢ નગરીની અંદર થપાવા માંડી છે તો કોઈ દિવસનો સમય ને પ્રભાતના પોરના સમયની અંદર આવા દરબારગઢની અંદર મિનડવાની યાદ કરવાના કારણ શું હોય બાંધવ કારણ શું હોય કામ તો મારા મહારાજને પડ્યા છે ઘણો સારો વીરા પેલા તો તમારા વારણા લઈ તમને જાજી ખમા હું કહું છું જુગ જુગ જીવો મારા બાંધવ જુગ જુગ જીવો આહા કોઈ દિવસ મારા નાથના મુખદાસ હોતા નથી પણ આજ કક્ષની અંદર આવતાની સાથે મારા રાજનના મુખ આટલા કેમ ઉદાસ છે આટલા તો કેને કડવા વેણ કીધા છે કેને કપરા વેણ કીધા છે જેના લીધે આજ મારા રાજવીના દલ્દ ભાણા છે રાજવી તો રથના રખોપા કરવા ગયા હતા અને રેતની સંભાળ લેવા ગયા હતા નગરની અંદર પરત ફરતા આજ જેમ હાડ મહિનાની એલી વરહે એમ એના આંખની અંદરથી આહુડા પડ્યા જાય છે